હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને હું હવે ડેઈલી બ્લોગ ઉતારીશ, તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. અને જો આજે મમ્મીએ અહીંયા ભગવાનના વાઘા ચેન્જ કર્યા છે અને ઉપર મમ્મી ઉપર ગઈ છે. આજે વરસાદ ફૂલ આવે છે, તો ચાલો હું તમને બતાવું મમ્મી ઉપર શું કરે છે. મમ્મી અહીંયા ઘણા બધા કુંડાને બધું વાવ્યું છે. જો બારે વરસાદ ચાલુ છે. ચાલો જોઈએ મમ્મી ઉપર શું કરે છે તે. વરસાદ ચાલુ છે. મમ્મી શું કરસ? ચાલો મમ્મી તો વરસાદમાં નાય છે. ફૂલ વરસાદ ચાલુ છે. અહીંયા લીમડો વાવ્યો છે મમ્મીએ. લીમડો, ગુલાબ, એલોવેરા. બહુ મજા આવી નાવાની. એટલે મમ્મીએ તો નાહી લીધું. હું ઉપર આવી ત્યાં અને અહીંયા મારા કાકી નાય છે. પાછળ બંસી નાય છે. બંસી તો દેખાતી પણ નથી. અત્યારે ચોમાસામાં તો બધા નાવાનું જ કામ કરે. હવે આવે છો બંસીભાઈ, હાય કરશે. જો એને હાય કર્યું. ફ્રેન્ડ મમ્મી આજે કંઈક બનાવે છે. મમ્મી શું બનાવસ? ચાલો મમ્મી વઘારેલા ભાત બનાવે છે. જોવો. અમે લોકોએ જમી લીધું છે અને આજે મમ્મીએ ભાત બહુ જ મસ્ત બનાવ્યા હતા અને મને મમ્મીના હાથના ભાત બહુ જ ભાવે. એટલે હું અહીંયા જ્યારે આવું ને ત્યારે મમ્મીને એક વખત તો કહું જ કે ભાત બનાવે એમ. ને ચાલો હવે અમે સૂઈ જાય છીએ. હું ઉઠી ગઈ છું અને વાગી ગયા છે 7:30. હવે હું ને શ્યામ મને બહાર જાય છીએ અને મમ્મી પપ્પા અહીંયા નાસ્તો કરે છે. આજે લાઇટ નથી એટલે થોડીક ગરમી પણ થાય છે. ફ્રેન્ડ આજે મેં પીઝા બનાવ્યા છે અને જો અહીંયા પીઝા બને છે અને મમ્મીએ એના માટે ભાખરી બનાવી છે. અને પીઝા ન ભાવે એટલે. અને અહીંયા બધા ગરમ ગરમ પીઝા ખાય છે. હાલો બધા આવી જાજો પીઝા ખાવા. ફ્રેન્ડ આજે આપણે પીઝા ટેસ્ટ માટે મહેમાનજીને બોલાવી છે. જોઈએ હવે તે શું કે છે એટલે ટેસ્ટ કર. મિત્રો બહુ જ મસ્ત ટેસ્ટી પીઝા બનાવ્યા છે. તમે પણ આનો ખાવા માટે. અને તો ટેસ્ટ માટે બોલાવી હતી, ખાવા માંડી છે. આમ તો જોવો, ખાલી ટેસ્ટ માટે બોલાવી હતી ત્યાં તો અડધો પીઝો ખાઈ ગઈ. આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.